ઘણા સમય પહેલાની વાત છે. એ ગામ સામાન્ય દેખાતું હતું, પરંતુ ગામની બહાર ઊભેલો વડનો વૃક્ષ સામાન્ય નહોતો. આ વડ એટલો જૂનો હતો કે કોઈને યાદ નહોતું કે તે ક્યારે ઉગ્યો. કહેવામાં આવતું કે જ્યારે ગામ વસ્યું પણ નહોતું, ત્યારે પણ વડ અહીં ઊભો હતો. તેની મૂળ જમીનમાં એટલી ઊંડી ઉતરેલી હતી કે જાણે ધરતીના રહસ્યો સાથે જોડાયેલી હોય. આ વડના સૌથી ઊંચા ડાળ પર રહેતી હતી એક બાળી ચકલી. એ ચકલી દિવસમાં બહુ ઓછું દેખાતી. મોટાભાગે ચૂપ રહેતી, પરંતુ જ્યારે બોલતી, ત્યારે આખું વાતાવરણ બદલાઈ જતું. તેની આંખોમાં એવી તેજસ્વી ચમક હતી કે જાણે તે ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણેય જોઈ શકે. ગામના વૃદ્ધો કહેતા કે આ ચકલી સામાન્ય પક્ષી નથી. તે વડની આત્માની રક્ષક છે. વડ જે કંઈ સાંભળે, જે કંઈ જુએ, તે બધું ચકલી સુધી પહોંચે છે. એટલે જ ચકલી દરેક મનુષ્યના મનની વાત જાણતી હતી. વડની નીચે રહેતો વાણિયો હવે બહારથી બદલાયો હતો, પરંતુ તેના મનના ખૂણામાં લોભ હજી જીવંત હતો. તે દાણા મૂકતો, દીવો પ્રગટાવતો, પણ અંદરથી વિચારતો કે આ બધું કરવાથી તેની દુકાન વધુ ચાલશે. આ વાત બાળી ચકલી સારી રીતે જાણતી હતી. એક રાતે અજીબ ઘટના બની. આખું ગામ ઊંઘમાં હતું. આકાશમાં તારાઓ પણ અદૃશ્ય થઈ ગયા હતા. પવન પણ અટકી ગયો હતો. એ સમયે ચકલી ધીમેથી ઉડી અને વડની એક ખાસ ડાળ પર બેસી. તે ડાળને સ્મૃતિની ડાળ કહેવાતી. માન્યતા હતી કે આ ડાળ પર બેસીને ચકલી ભૂતકાળની ઘટનાઓ જોઈ શકે છે. ચકલીને વાણિયાના મનમાં છુપાયેલો લોભ ફરી દેખાયો. તેણે નક્કી કર્યું કે હવે છેલ્લી કસોટી લેવી જોઈએ. બીજા દિવસે ગામમાં અફવા ફેલાઈ કે વડની નીચે દફનાયેલું ખજાનો છે. વાણિયાના કાન ઊભા થઈ ગયા. લોભે ફરી તેને અંધો બનાવી દીધો. રાત્રે તે એકલો કુહાડી લઈને વડ પાસે આવ્યો. જેમ જ તેણે જમીન ખોદવાની શરૂઆત કરી, ધરતી કંપી ઉઠી. વડની ડાળીઓ જોરથી હલવા લાગી. ચકલી અચાનક અંધારામાંથી પ્રગટ થઈ. તેની આંખો હવે તેજ નહીં, પણ આગ જેવી લાગી રહી હતી. તેનો અવાજ આખા વડમાં ગુંજી ઉઠ્યો. વાણિયાને લાગ્યું કે સમય અટકી ગયો છે. તેને પોતાના જીવનના બધા પાપો દેખાવા લાગ્યા. ગરીબોને છેતર્યા, ઝાડોને કાપ્યા, પક્ષીઓને દુઃખ આપ્યું. તે રડવા લાગ્યો અને જમીન પર પડી ગયો. ચકલી ધીમેથી તેના નજીક આવી. આ વખતે તેના અવાજમાં કઠોરતા નહોતી, પણ ગંભીરતા હતી. તેણે જાણે કહ્યું, પ્રકૃતિ સાથે દગો કરનાર ક્યારેય સુખી નથી થતો. એક ક્ષણે વાણિયાનું મન સંપૂર્ણ બદલાઈ ગયું. તેણે કુહાડી ફેંકી દીધી અને વડને વંદન કર્યું. તેણે જીવનભર સાચો માર્ગ અપનાવવાની પ્રતિજ્ઞા લીધી. તત્કાળ અંધારું હટી ગયું. પવન ફરી ફૂંકાયો. તારાઓ ઝળહળવા લાગ્યા. ચકલી ફરી સામાન્ય લાગી, પરંતુ હવે તે વધુ શાંત અને ગંભીર હતી. ત્યારથી વાણિયો સાચા અર્થમાં બદલાઈ ગયો. તે લોભ છોડીને ગામનો સૌથી ન્યાયી વેપારી બન્યો. વડની છાયા હવે આશ્રયનું પ્રતીક બની ગઈ. આજે પણ ગામના લોકો માને છે કે જો કોઈ રાત્રે વડ પાસે જઈને સચ્ચા મનથી ઊભો રહે, તો બાળી ચકલી તેને જીવનનો સાચો માર્ગ બતાવે છે. પરંતુ જે લોભી કે દુષ્ટ હોય, તે વડ પાસે જવા પણ ડરે છે. અને એ બાળી ચકલી આજે પણ વડની ટોચ પર બેસીને બધું જોઈ રહી છે. બાળકો રમતા ચૂપ થઈ જતા, કારણ કે તેમને લાગતું કે ચકલી બધું સાંભળી રહી છે. એક દિવસ ગામમાં દૂરના પ્રદેશથી એક અજાણ્યો મુસાફર આવ્યો.
તે દેખાવમાં સાધુ જેવો લાગતો, પરંતુ તેની આંખોમાં લાલચ છુપાયેલો હતો. તેને વડ વિશે સાંભળ્યું હતું અને તે ખજાનાની વાતમાં વિશ્વાસ કરતો હતો. તેણે વાણિયાને મળીને કહ્યું કે ખજાનો કાઢવા માટે વિશેષ વિધિ કરવી પડે છે. વાણિયો અચકાયો. જૂની યાદો ફરી જીવંત થઈ. એ જ રાત્રે બાળી ચકલી અસ્વસ્થ બની. વડની ડાળીઓમાંથી અજીબ કર્કશ અવાજ આવવા લાગ્યા. આકાશમાં ચંદ્ર લાલ રંગનો દેખાયો. ગામના વૃદ્ધોને સમજાઈ ગયું કે કોઈ મોટી ઘટના થવાની છે. મધ્યરાત્રિએ મુસાફર અને વાણિયો વડ પાસે આવ્યા. જમીન પર અજીબ આકારો દોરવામાં આવ્યા. જેમ જ વિધિ શરૂ થઈ, ચકલી ઊંચે ઉડી અને વડની ટોચ પરથી સીધી નીચે આવી. તેના પાંખો ફેલાઈ ગયા અને આખો વિસ્તાર શાંત થઈ ગયો. એક ક્ષણે સમય જાણે થંભી ગયો. વડના થડ પરથી એક ઊંડો અવાજ આવ્યો, જાણે ધરતી બોલી રહી હોય. મુસાફર ડરી ગયો. તેને પોતાના જીવનના તમામ પાપો દેખાયા. તે જમીન પર પડી ગયો અને બૂમ પાડવા લાગ્યો. બાળી ચકલીએ છેલ્લી ચેતવણી આપી. આ વખતનો તેનો અવાજ સ્પષ્ટ લાગતો હતો, જાણે શબ્દો બનેલા હોય. વાણિયાએ તરત જ વિધિ બંધ કરાવી. તેણે મુસાફરને ગામ બહાર છોડીને આવ્યો. આ ઘટના પછી વડ અને ચકલી વિશેની માન્યતા વધુ મજબૂત બની. ગામમાં કોઈ પણ પ્રકૃતિને નુકસાન પહોંચાડતો નહોતો. વૃક્ષો કાપવામાં બંધ થઈ ગયા. પક્ષીઓ માટે પાણીના વાસણો મુકાયા. સમય પસાર થયો. વર્ષો વીતી ગયા. વાણિયો વૃદ્ધ બન્યો. એક દિવસ તેણે વડ નીચે બેસીને ચકલી તરફ જોયું. ચકલી આજે પણ એ જ હતી, સમયથી આહુતિ. તેણે આંખોમાંથી શાંતિનો અહેસાસ કર્યો અને ત્યાં જ અંતિમ શ્વાસ લીધો. એ દિવસે ચકલી આખી રાત કલરવ કરતી રહી. વડની પાંદડીઓ હળવેથી હલતી રહી, જાણે વિદાય આપી રહી હોય. આજે પણ જ્યારે કોઈ મુસાફર એ ગામમાંથી પસાર થાય છે, તો સાંજે વડ નીચે થોડીવાર ઊભો રહે છે. પવન, પાંદડા અને ચકલીના કલરવમાં તેને એક સંદેશ સંભળાય છે: લોભ છોડો, પ્રકૃતિ બચાવો અને સત્યના માર્ગે ચાલો. અને બાળી ચકલી હજી પણ ત્યાં જ છે. નજર રાખી રહી છે.